તો હે હર હર મહાદેવ, કેમ છો મારા વેળો? સ્વાગત છે તમારું મારે એક ફરીથી નવા બ્લોગમાં. મિત્રો મેં તમને કીધું હતું કેટલા દિવસો છે, હું તમને કહેતો હતો કે 19 તારીખે કંઈક નવું આવવાનું, 19 તારીખે કંઈક નવું આવવાનું. તો જો આજકાલ હે ને આજે નવું આવી ગયું આટલું હે અત્યારે તો સ્ટેન્ડ આવી ગયું. ઓહો સ્ટેન્ડ. તો બસ છે ને અત્યારે હું તમને કહેવાનો નથી, બસ એક અમે હે ને એક્સપેરિમેન્ટની ચેનલ બનાવી કર્યું હે. તો મિત્રો એમાં શું હે, અમે હે ને એક એક્સપેરિમેન્ટની ચેનલ બનાવી છે અને એમાં હે ને અમારે ઓલું બનાવવાનું છે, ફાનસ એટલે કે હોટ એર બલૂન બનાવવાનું છે મોટું બધી. આ જો તાલપત્રી લઈ આવ્યા છે, હવે એમાંથી બનાવવાનું છે. એ તો પછી કટ માર દેવાના હોય, મારે હે ને નહોતું બોલવું. કટ માર દે ને થોડા થોડા. તો મિત્રો બસ અમે બધું તો આમાં નથી બતાવવાના. આ બલૂન બનાવીએ એવું બધું તો હું આમાં બતાવી દઉં, તો પછી તમે ઓલી ચેનલમાં નહીં જાવ. તો અમે ને ડિસ્ક્રિપ્શનમાં એ ચેનલની લિંક રાખી દીધી, તો જલ્દીથી એમાં જઈને જોતા આવજો. પેલા આખો બ્લોગ જોઈ નાખજો, પછી એમાં જાજો. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અમે તેને આ જો મસ્તીનું હોત તેલ બલૂન હે ને બનીને તૈયાર કરી નાખ્યું. તે હવે આમાં હે ને આપણે દડમ હવા ભરવાની તે. અને અમે ભાઈ તું કે તેવું જ છે એટલે બહુ પેડા તે બતાવવું નથી, હવે બધું બતાવી પેલા એમ કેતો ના ના એવું તો નહોતું, આપણે ઓલું નથી બતાવ્યું. ઓલું જો જલ્દી ચાલતું. શું કહેવાય ટાઈમ? હા ટાઈમ લેપ. હા હાઈપર લેપ. એ ભાઈ નાનતું દાસવાનું તો કા. હવે તો મિત્રો અત્યારે તેને બહુ મસ્તીની હવા આવે છે. હવે આમાં ગરમ હવા ભરવાની છે આપણે. અને એટલી વારમાં તોતડામાંથી હરી કાટી ગયા. ગરમ હવા ભરવા માટે આપણે છે ને હવાની જરૂર નહીં હોય. હા હવાને છે ને રોકવી જશે, પણ અત્યારે બહુ જ હવા આવે છે એટલે આપણે રાહ જોવી જોઈએ. હવા ભરાઈ ગઈ છે અમારામાં, રાહ જોઈએ ઘડીક જોઉં. મસ્તીની હવા આવે તો હવાને રોકાય ત્યાં સુધી રાહ જોઈએ મિત્રો. પછી એને આપણે તો મિત્રો આપણા કેયુરભાઈને છે ને થોડોક ઘરે જવું પડે એમ હે, તો એને ઘરે મૂકવા જઈએ છે. અત્યારે આપણું કામકાજ અત્યારે છે ને અધૂરું પડ્યું છે, કેમ કે અત્યારે મિત્રો બહુ જ પવન આવે છે. પવનનું છે ને આપણે ઉડાડી નથી શકવાના. ઉનાળામાં વરસાદી માહોલ. હા ઉનાળામાં વરસાદી માહોલ જવું. મસ્તી નહીં. તો બસ એને પવન વહી જાય એની રાહ જોઈએ, પછી એને આપણે ઉડાડવાનું છે. તો હવે આને હોટ એર બલૂન હવે આને હે ને હવે આપણે ઘરે મૂકી આવીએ અને પછી મળીએ. વા તાળું મારી દેવું. તો મિત્રો હું હે ને કેયુરને મૂકીને વહી આવ્યો હું, અને અત્યારે જોઉં કંઈક આવું વાતાવરણ છે અને વરસાદની મિત્રો હમણાં હે ને આગાહી છે. અમે તોય હે ને આ એક્સપેરિમેન્ટ વિડીયો ચાલુ કરી દીધો, કેમ કે આજે હે ને પેલું વેકેશનનો પહેલો દે, તો વેસ્ટ નહોતો જવા દેવો. આજે આ બનાવવું હતું, કાલે અપલોડ કરી દેવો હતો અને વ્યૂઝ એ સારા આવી જાય. પણ હે ને અત્યારે નથી ભેરું થાય એમ. જો મિત્રો આમ વાદળા જો તમે ખાલી, અને પવન હે જોરદારનો મિત્રો. પવનની તમે વાત કરો માં, હું જો પવન વહી જાય ને તો પછી ઉડાડું, પણ પવન જવાની રાહ જોઉં તો હા વાદળા આવી ગયા હે. તો બસ આજે નહીં છે, હવે હે ને આને કાલ ઉપર શિફ્ટ કરવાનું રહે. કાલે આને ઉડાડવાનું રહે, પણ ઉડાડવાનું એ ફાઇનલ છે, મૂકવાનું જ થતું હે ને નહીં. તો હવે હે ને કાલ ઉડાડશું. તો મળીએ કાલે આપણે હે ને આ પાર્ટ 2માં મળશું. જો અત્યારે આ બની ગયો હે, આપણે હે ને પાર્ટ 2માં મળશું. પાર્ટ 1 પાર્ટ 2 કરી નાખીએ. હવે આપણે ઘરે જાવું, વ્લોગ કન્ટિન્યુ કરશું. રાતના હે ને વ્લોગ પતાવી નાખશું, અને આનો વ્લોગ હે ને કાલ આવી જાય તમ તારે બીજો પાર્ટ. તો મિત્રો હું છે ને ઘરે આવી ગયો છું, અને મસ્ત મજાનો જો અત્યારે મેળી ઉપર ચડી ગયો ને મિત્રો. કાંઈ આમ પવન આવે મિત્રો. ઉનાળામાં મિત્રો કોઈ બફારો થતો હતો, હજી ઉનાળાની સ્ટાર્ટિંગ હતી ને કેવો બફારો થતો હતો મિત્રો. હે ને ગરમી. અને અત્યારે જો આમ કોઈ પવન આવ્યો છે, વરસાદી માહોલ થઈ ગયો ને જોરદાર મિત્રો. નેક્સ્ટ લેવલ, મજા આવી ગઈ. બાકી ટાઢો પવન. ઓહો જો મિત્રો કાંઈ હે ને આનું વાતાવરણ જોવું. આપણે વરસાદનો માહોલ હોય ને એટલે હું હે ને દર વખતે આવી અને મેળી ઉપર ચડી જાઉં, અને મેળી ઉપર ચડીને બેઠું મજા આવે આમ હે ને ટાઢો પવનની અને બેહવાની. નાકાનું હે ને અગાસી ઉપર ચડવું જ નહીં. ઉત્તરાયણ સિવાય તો અગાસી ઉપર હું ચડવું જ નહીં કોઈ દી. હા વરસાદ હોય ને ત્યારે ચડવું પડે, મજા આવે. મિત્રો તમે હવે વિચારતા હશો કે હું હોટ એર બલૂનનો એક્સપેરિમેન્ટ કરું છું, હું આ વિડીયોમાં કેમ એ નથી બતાવતો. મિત્રો એવું જરૂરી છે. મિત્રો હું આ વિડીયોમાં બતાવી દે ને તો તમે ઓલા વિડીયો જોવા નહીં જાઓ. હિન્દીમાં હું બનાવું એક્સપેરિમેન્ટ વિડીયો. એક્સપેરિમેન્ટ નામની ચેનલ છે, એક્સપેરિમેન્ટ ઓફ ઇન્ડિયા નામની ચેનલ છે. એમાં હું વિડીયો મૂકી અપલોડ કરી. તો કાલની પ્રમદી આવી જશે. આજે તો જો ને આના કારણે હે ને ન ઉડાડી હેગા. કાલે આપણે ઉડાડવા જવાનું પાછું ફરીથી. પવન કરે આમ હે ને ભગવાન કરે પવન ના હોય. કાલે પવન હોવો જ ન જોઈએ, ત્યારે મિત્રો ઉડી શકે. ના કરતા હે ને બેલેન્સ વિખાઈ જાય, રેડી ન આવે. તો મિત્રો હે ને હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક રાખી દઈ. બનશે ને તો હાલો ને નહીં ભાઈ આ વિડીયોમાં નહીં હોય
હાલો ને આ વિડીયોમાં રાખ દે, ડિસ્ક્રિપ્શનમાં હે ને લિંક રાખ દે, બે હાઈર જ અપલોડ કરશું. નહીં એક્સપેરિમેન્ટ ઓફ ઇન્ડિયા નામની ચેનલ છે ને એ હું ટેગ કરી દઈ, નીચે હશે, નીચે જાઓ ને સ્ક્રોલ કરશો ને એટલે એ ચેનલ આવશે, એને જઈ અને જોતા આવજો. 21 તારીખે એ વિડીયો ને અપલોડ થઈ જાય, ફાઇનલી થઈ જ જાય મિત્રો. પવન નહીં હોય ને તો 21 તારીખે એ વિડીયો આપણે અપલોડ કરી જ દેવાનો, તો જોતા આવજો, જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરતા આવજો. બસ હું અત્યારે જો મારી ચેનલનું છે ને ચેનલની નીચે છે ને હું મારી ચેનલ રાખ દે એક્સપેરિમેન્ટ ઓફ ઇન્ડિયા વાળી, એમાં છે ને સબસ્ક્રાઈબ કરતા આવજો બને એટલે. તો મિત્રો અત્યારે છે ને કંઈક 7 વાગવા આવ્યા છે અને આપણે છે ને આ વ્લોગનું એન્ડ કરવું છે. ચાલો હવે ને મળીએ પાર્ટ 2માં. તો જલ્દી છે ને હવે સબસ્ક્રાઈબ કરી નાખો, ન હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. તો હાલો મળીએ કાલે, તો ટાટા.